નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મગની દાળ। મગની દાળ બનાવવા માટે મેં એક વાટકી મગની દાળ ફોતરાવાળી જે આવે છે તેને સારી રીતે પાણીથી ધોઈ અને પ્રેશર કુકરમાં નાખી અને જરૂર મુજબ પાણી અને મીઠું અને હળદર નાખીને બાફી લીધી છે અને 3 વિસલ કરી લીધી છે અને દાળ બફાઈ ગઈ છે। આ દાળ એવી રીતે બાફવી કે બહુ મેશ નથી કરવાની, પણ દાણો ચડી જવો જોઈએ એટલી બાફવાની છે। 3 વિસલ કરશો એટલે બફાઈ જ જશે। હવે તેના માટે આપણે એક પેસ્ટ બનાવશું। તેના માટે મિક્સર જારમાં મેં 3 નંગ ટમેટાં લીધા છે। તેમાં નાખશું 1 નંગ લીલું મરચું અને નાનો ટુકડો આદુ। હવે આપણે આને પીસી લેશું। ગ્રેવી થઈ ગઈ છે। હવે આપણે વઘાર કરશું। હવે દાળનો વઘાર કરવા માટે કઢાઈમાં મેં 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં નાખશું જીરું, મીઠા લીમડાના પાન અને 2 નંગ સૂકા મરચાં। વઘાર થઈ જાય એટલે આપણે તેમાં ટમેટાની પેસ્ટ કરી છે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને ટમેટાની પેસ્ટને આપણે ચડવા દઈશું। ત્યાં આપણે તેમાં મસાલા કરી લઈશું। દાળ બાફી હતી તેમાં તો મીઠું નાખેલું જ હતું, પણ થોડુંક મીઠું અત્યારે નાખશું। 5 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર। હવે મિક્સ કરી લઈશું। થોડું થોડું તેલ છૂટું પડવા માંડે ત્યારે આપણે તેમાં બાફેલી દાળ નાખી દઈશું અને ગ્રેવી તમારે કેટલી ઘાટી જોઈએ છે એ પ્રમાણે તેમાં પાણી નાખશું। હવે તેમાં નાખશું આપણે 2 ચમચી દહીં અને હવે મિક્સ કરી લેશું। બસ હવે દાળમાં એક ઉભરો આવી ગયો છે અને હવે આપણે એને ગેસ બંધ કરી અને કોથમરી નાખીને સર્વ કરી દઈશું। તો તૈયાર છે આપણી ટેસ્ટી મગની દાળ, જેને મેં ભાત સાથે સર્વ કરી છે। તમે એને રોટલી, ભાત ગમે તેની સાથે સર્વ કરી શકો છો। જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।